શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર કચેરી ખાતે લોકો સરકારી કામકાજ માટે સવારથી લોકોના લાઈનો છતાં સુવિધાના અભાવ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર કચેરી ખાતે સ્થાનિક નાગરિકોને પોતાના આધાર કાર્ડ, રેશન કાર્ડ અપડેટ સહિતની કામગીરી માટે વહેલી પરોઢે એટલે કે 3 વાગ્યાથી લાંબી લાઈન લગાવવી પડે છે। અહીં માત્ર 120 લોકોને જ ટોકન આપવામાં આવે છે, કારણ કે એક જ ડેસ્ક ઉપર કામગીરી ચાલતી હોય છે, જેના કારણે 120 ટોકન સિવાયના લોકોને ઉજાગરા વેઠીને ધક્કો ખાઈને પરત જવાનો વારો આવે છે। વારંવાર ધક્કા ખાવા પડે છે અને ગુજરાત રાજ્ય એ દેશમાં સૌથી વધુ સરપ્લસ ટેક્સ ભરતું રાજ્ય હોવા છતાં અહીં સરકારની જરૂર પડતા કાગળો માટે નાગરિકોને પરેશાન થવાનો વારો આવે છે। કાયમી મોંઘવારીમાં લોકોની મર્યાદિત આવક છે, છતાંય ઘણા લોકો આજે લોન લઈને બેઠા હોય છે અને આવામાં નોકરિયાત વર્ગને એક દિવસ રજા પાડવી પોસાય તેમ નથી, કારણ કે જો એક દિવસ રજા પડે તો તેનો પગાર કપાત થાય, નોકરી પરફોર્મન્સ પર અસર થાય અને બીજી તરફ સરકારને જરૂર પડતા કાગળો માટે નોકરી ધંધો છોડીને લોકોને વહેલી સવારથી ટોકન માટે લાઈનો લગાડવી પડે છે। સાથે સિનિયર સિટીઝન્સ કે બીમાર લોકો માટે કોઈ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી। એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજી પર ભાર મૂકે છે અને બીજી તરફ હકીકત કઈ અલગ જ ચિતાર રજૂ કરી છે। નમસ્કાર, હું વિનય ચૌહાણ આજે મામલતદાર કચેરી દક્ષિણ ખાતે આવેલા છે। મામલતદાર કચેરીની અંદર સવારે 3 વાગ્યાથી 4 વાગે કોઈ પણ સરકારી કાગળિયા બનાવવા હોય, તમને રેશન કાર્ડમાં અપડેટ કરવું હોય, તમને આધાર કાર્ડમાં કંઈ કામ કરાવવું હોય, સવારે 3 વાગે પબ્લિકને અહીંયા લાઈન લગાવીને બેસવું પડે છે। 3 થી 4 વાગે જ્યારે લાઈન બને તો 120 ટોકન વેચે છે અને 120 ટોકન પછી બધા લોકો બિચારા નિરાશ થઈને જતા રહે છે। આજે વડોદરા શહેરની અંદર લોકો જેટલા પણ છે બધા જ લોન પર જીવે છે ભાઈ, લોન પર। એક દિવસ જો તમે એક ગાડો પાડી દે તો એ દિવસની હાજરી એ લોકોને નથી મળતી। એક દિવસની અંદર એ લોકો જો ત્યાં જાય ને તો એમનો પરફોર્મન્સ લો થઈ જાય છે, એ ઘર ચલાવી શકતા નથી અને એ લોનનો હપ્તો એ બાઉન્સ થઈ જાય છે બિચારાનો। એટલે લોકો આજે બીવેલા છે, પણ એમનું કામ પણ એમને કરાવવાનું છે। આજે મામલતદારની અંદર અમે અરજી આપવા આવ્યા કે 120 ટોકનની જગ્યાએ તમે 500 ટોકન કેમ નથી આપતા? તમે અહીંયા એક જ ડેસ્ક લગાવ્યો છે, 5 ડેસ્ક કેમ નથી લગાવતા? તમારે 5 ડેસ્ક લગાવવા જોઈએ। કેમ તમે અમારી પાસેથી વેરો ઓછો લો છો? જીએસટી પૂરો નથી લેતા અમારી પાસેથી? જે અમે ટેક્સ ભરીએ છીએ પૂરો નથી લેતા? આ લોકોએ શું ગુનો કર્યો છે? આ લોકોએ કોઈ ગુનો નથી કર્યો। એમના કાગળિયા જે તમને જોઈએ છે ને એ કાગળિયા બનાવવા માટે અહીંયા આવે છે। આ કોઈ લોકોને સરકારી કાગળિયાની જરૂર નથી, એક સરકારને જરૂર છે એટલે અહીંયા આવે છે। એટલે સરકારને જોઈએ કે એમના કાગળિયા જે છે ને એમના માટે એમની સુવિધા કરીને આપે। પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે, એની અંદર કનેક્ટ પંજાબ કરીને એક સ્કીમ ચાલે છે। કનેક્ટિંગ પંજાબની અંદર એમ છે કે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ કોઈ બી અપડેટ કરાવવું હોય તો સરકારી ઓફિસની અંદર ફોન કરો તો સરકારી કર્મચારી તમારા ઘરે આવે છે અને ઘર બેઠા ડોર સ્ટેપ ડિલિવરી આપે છે। કેમ ગુજરાતની અંદર આ સુવિધા કેમ નહીં મળી શકતી? કેમ આપણે ગુજરાતના લોકો ઓછો ટેક્સ ભરે છે? ગુજરાત સરકાર સૌથી વધારે સરપ્લસ ટેક્સ ચૂકવનારું એકમાત્ર રાજ્ય છે જેમાં આવા લોકો બિચારા જેમના ઘરની અંદર એટલી તકલીફો છે, નાની નાની વસ્તુઓ માટે બિચારા ધક્કા ખાય છે, એમને આટલે જાણી જોઈને હેરાન કેમ કરવામાં આવે છે? એક સિનિયર સિટીઝન માટે આ લોકો અલગથી લાઈન નથી કરી શકતા? આ શરમ આવે છે આ લોકોને? સિનિયર સિટીઝન અહીંયા બિચારા અલગથી લાઈન નથી એમના માટે, એમને કલાકો ઊભો રહેવા પડે છે। 70 થી 80 વર્ષના ઉંમરના લોકોને શરમ આવી જોઈએ આ લોકોને। મહિલાઓ માટે કોઈ અલગ લાઈન નથી। અમારી માંગ છે કે અહીંયા જે અત્યારે જેટલા બી ડેસ્ક છે એની કેપેસિટી ડબલથી ટ્રિપલ કરવામાં આવે। લોકોને આ રીતે લાઈનમાં બેસાડવામાં આવી રહ્યા છે, એની જગ્યાએ ડિજિટલ એપોઇન્ટમેન્ટ કરવામાં આવે, જેવી રીતે પાસપોર્ટ ઓફિસમાં થાય છે। પાસપોર્ટ ઓફિસમાં કેવી રીતે લાઈન આપણને બેરેજ થઈ જાય છે? કારણ કે ત્યાં ડિજિટલ રીતે તમને એપોઇન્ટમેન્ટ પહેલેથી આપી જાય, ભાઈ તમારે 1 વાગે તમારે ત્યાં પહોંચવાનું છે। કેમ એમ નથી કરતા? અમારી માંગ એ છે કે પંજાબની અંદર કનેક્ટિંગ પંજાબ જેવી સર્વિસ, જે ઘરે બેસીને અમને સર્વિસ આપે એવી સર્વિસ અમને અહીંયા જોઈએ છે। અમારી માંગ આ છે અને અમે આજે અરજી આપી છે। અમારા અરજી ઉપર જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે અહીંયા ધરણા કરીશું, અમે અહીંયા આંદોલન કરીશું। મારું નામ વિનય ચૌહાણ, હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું, આમ આદમી પાર્ટી।